ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર ડાયમંડ બુર્સ શરૂ થવાનું છે। માત્ર એક જ વર્ષમાં 25,000 કરોડના રફ ડાયમંડનું ઇમ્પોર્ટ, 2.48 કરોડ કેરેટ રફ ડાયમંડનું ઇમ્પોર્ટ કરાયું। ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજી પટેલ સાથે વાતચીત થઈ। તેમણે કહ્યું કે 671 કરોડના 10.46 લાખ કેરેટ હીરા એક્સપોર્ટ કરાયા। એક વર્ષમાં ₹26,111 કરોડનું કુલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થયું। કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટના ગ્રોથમાં સતત વધારો થયો છે। દર મહિને ઇમ્પોર્ટમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સુરત ડાયમંડ બુર્સમાં પોઝિટિવ મૂવમેન્ટ વધી છે। પોઝિટિવ મૂવમેન્ટ વધે તે માટે કમિટી મેમ્બર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે। મુખ્યત્વે નેચરલ ડાયમંડ, લેબગ્રોન સીડ્સનું પણ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે। કટ એન્ડ પોલિશ, લેબગ્રોન નેચરલ ડાયમંડ અને જ્વેલરીનું પણ એક્સપોર્ટ થઈ રહ્યું છે। ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં 66 પાર્સલ ઇમ્પોર્ટ થયા। 875 કરોડના 66 પાર્સલ ઇમ્પોર્ટ થયા છે તેવું લાલજી પટેલે કહ્યું, જ્યારે કે 48 કરોડના 52 પાર્સલ એક્સપોર્ટ કરાયા। આગામી 23 જાન્યુઆરીએ બુર્સમાં એક સાથે 1000 ઓફિસ એક્ટિવ થવાની છે। મહિધરપુરા હીરા બજારના વેપારીઓ અને દલાલો ઓફિસનો શુભારંભ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી માત્ર એક વર્ષની અંદર 25,000 કરોડના 2.48 કરોડના જે કેરેટ રફ ડાયમંડ છે તે ઇમ્પોર્ટ થયા છે। એસડીબીના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। કેટલા મહત્વના સમાચાર આ કહી શકાય અને એસડીબી આગામી દિવસોમાં કઈ રીતે હવે ધમધમતું સંપૂર્ણ રીતે થશે? મિત્રો, વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ કોઈ પણ કહેવા જાવ તો ભારતની અંદર ગુજરાતમાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સ બન્યો છે। આદરણીય પ્રધાનમંત્રીએ ગયા વર્ષે એમનું ઓપનિંગ કર્યું। ત્યાર પછી ધીમે ધીમે લોકોએ ફર્નિચર બનાવી અને પોતાની ઓફિસો કારોબાર શરૂ કરી દીધા। અમારી કલ્પના હતી કે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાયમંડ બુર્સની અંદર હોવું જોઈએ, બેન્કિંગ વ્યવસ્થાથી માંડીને તમામ વ્યવસ્થા। એમાં કસ્ટમ હાઉસ એ બહુ મહત્વનો રોલ છે, કારણ કે ડે બાય ડે રોજે રોજ બરોજ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતા હોય છે, જેથી કરીને મુંબઈ કે બીજી જગ્યાએ જવું ન પડે। એટલે અમે કસ્ટમ હાઉસ મોટા સ્ક્વેરફૂટમાં, લાર્જ સ્ક્વેરફૂટમાં અને એકદમ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમે કસ્ટમ હાઉસ બનાવ્યું છે। એટલા માટે કે ક્લિયરન્સ કરવા માટે ગમે એટલા પાર્સલો હોય તો લાઇનમાં ઊભું ન રહેવું પડે અને ઇઝી ક્લિયરન્સ થઈ જાય એવી અમે વ્યવસ્થા ઊભી કરી છે। જેના પરિણામ સ્વરૂપે ગયા ઓગસ્ટ મહિનામાં અમે કસ્ટમ હાઉસનું ઓપનિંગ કર્યું અને ત્યાર પછી ખાલી 6 મહિનાની અંદર 6,000 કરોડના એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ થયા છે। તો ગયા વર્ષે એ વર્ષમાં જે 6 મહિનાની અંદર એવરેજ 700 કરોડના એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયા હતા। ત્યાર પછી લોકોને વ્યવસ્થામાં સંતોષ થયો, કોઈ ખર્ચ વધારે લાગતા નથી, કોઈ ટાઈમ વેસ્ટેજ જતા નથી। એટલા માટે માર્ચ મહિના પછી આજ દિવસ સુધીમાં જોઈએ તો દર મહિને 4,000 કરોડથી વધારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થયા છે। એમાં જુલાઈ મહિનામાં, છેલ્લા જુલાઈ મહિનામાં હાઈએસ્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયું છે, જે 4,700 કરોડનું થયું છે। આ મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે આ એક બહુ સારી નિશાની છે અને ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે અમારા સતત પ્રયાસો છે। ગયા વીકની અંદર હર્ષભાઈ સંઘવીની, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, એમની ઉપસ્થિતિમાં ડાયમંડના વેપારીઓ સાથે મિટિંગ કરેલી અને બધાએ મહિધરપરા અને મિની બજાર એક સાથે 23મી જાન્યુઆરીએ પોતાની ઓફિસો અહીંયા મહિધરપરા બંધ કરી અને ત્યાં કરવાના છે, જેથી કરીને 1,000થી વધારે ઓફિસો એક સાથે ચાલુ થશે। એટલે ધીમે ધીમે ડાયમંડ બુર્સ ધમધમતું થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એ બધા એમનાથી ખુશ છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે દર મહિને 4,000 કરોડનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે તે હાલ થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં જ્યારે મહિધરપરા વિસ્તારના હીરા વેપારીઓ પણ છે તે હવે સુરત ડાયમંડ બુર્સની અંદર ઓફિસો શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે જાન્યુઆરી માસની અંદર એક સાથે 1,000 જેટલી ઓફિસો પણ શરૂ થવાની છે અને તેને લઈને સુરત ડાયમંડ બુર્સ છે તે હવે ફરી વેગવંતું થવા જઈ રહ્યું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।